નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરના અંતિમ પડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ હાંસોટના વમલેશ્વરથી હોળી ઘાટ દ્વારા સામે કાંઠે ઉત્તર તટે આવેલા દહેજના મીઠી તલાઈ ખાતે પરિક્રમાવાસીઓને ઉતારવામાં આવે છે. પરંતુ ઉત્તર કાંઠે આવેલા નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે 10 થી 15 ફૂટ જેટલું પુરાણ થઈ જવાથી મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી 6 થી 8 ફૂટની ઊંડાઈ પખવાડિયાના 8મથી 12 સુધીના દિવસોમાં પાણી ઓછા રહેતા મળતા નથી, જેના કારણે પરિક્રમાવાસીઓથી ભરેલી બોટ કિનારાની જેટી સુધી પહોંચી શકતી નથી. ગત વર્ષના સાપેક્ષમાં આ વર્ષે પુરાણ વધવાથી સમસ્યા પણ વધી છે. આ વર્ષે 4 થી 5 વખત આવી બાધા ઊભી થતાં પરિક્રમાવાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર કરાવવામાં આવે છે. આ અંગે હોળીઘાટના સંચાલકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે પરિક્રમાની જેટી આગળ ડ્રેજિંગ કરી ખાડીની ઊંડાઈ વધારવામાં આવે, જેથી મોટી બોટ કિનારા સુધી લાગી શકે અને કામ પૂર્ણ થાય તે દરમિયાન વચગાળાના વિકલ્પ રૂપે રોરો ફેરીની જેટી પર બોટ લંગારવાની કાયમી મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કે હાલ નર્મદા પરિક્રમાવાસીઓ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.